મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ નજીક 6 શખ્સોએ યુવક પર જીવલેણ હુમલો કરી બાઇક સાઇડમાં ચલાવવાની નજીવી બાબતે અસામાજિક તત્વોનો આતંક। મોરબી શહેરમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે। સામાકાંઠે આવેલા કુળદેવી પાન અને સર્કિટ હાઉસ વચ્ચે આવેલા વળાંક પાસે રોડ પર બાઇક લઈને પસાર થઈ રહેલા યુવક પર માત્ર બાઇક સાઇડમાં ચલાવો જેવી નજીવી બાબતે 6 શખ્સોએ મળીને ક્રૂર હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। મળતી માહિતી મુજબ સામાકાંઠે વિદ્યુતનગર પાછળ વિક્રમવાડી વોડાફોનના ટાવર પાસે રહેતા મુકેશભાઈ ઘોગજીભાઈ સુરેલા ઉંમર વર્ષ 35 પોતાનું મોટરસાઇકલ લઈને જઈ રહ્યા હતા। તે દરમિયાન વરના કાર નંબર GJ01WM004 માં આવેલા આરોપીઓએ બાઇકની સાઇડ કાપી રસ્તા પર અટકાવ્યું હતું। ત્યારબાદ બાઇક સાઇડમાં ચલાવવાની બાબતે અપશબ્દો બોલીને ફરિયાદને ફડાકા માર્યા હતા। આટલું પૂરતું ન હોય તે મુખ્ય આરોપીએ પોતાના સગા ભાઈઓને ફોન કરી બોલાવ્યા હતા। થોડી જ વારમાં ક્રેટા કારમાં વધુ શખ્સો ઘટના સ્થળે પહોંચી આવ્યા અને ફરિયાદી પર ઢીકાપાટુનો બેફામ વરસાદ વરસાવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। હુમલા બાદ આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપી ફરાર થઈ ગયા હતા। આ ગંભીર બનાવના પગલે હિન્દુ સંગઠનના આગેવાનો તેમજ કોળી ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને કડક કાર્યવાહીની માંગ સાથે ફરિયાદ નોંધાવી હતી। આગેવાનોનું કહેવું છે કે શહેરમાં આવતા લુખ્ખા તત્વો દ્વારા જીવલેણ હુમલો થઈ રહ્યા છે, જે અત્યંત ચિંતાજનક છે અને આરોપીઓને કડકમાં કડક સજા મળે તેવી તેમની માંગ છે। આ સમગ્ર મામલે ફરિયાદના આધારે આરોપી અહેમદ અનવરભાઈ મલાણી, મિતુલભાઈ રમેશભાઈ સનુરા, વસીમભાઈ અનવરભાઈ માલાણી, ઋત્વિકભાઈ રમેશભાઈ સુનરા, રહેઠાણ કાંતિનગર મોરબી તેમજ 2 અજાણ્યા શખ્સો સામે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શહેરના વ્યસ્ત માર્ગો પર દિવસે થતા આવા બેફામ હુમલાઓને લઈને નાગરિકોમાં ભય અને ભારે રોષની લાગણી ફેલાઈ છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। બ્યુરો ચીફ મયુર બાબરિયા, મોરબી। જય કોળી સમાજ, હું માધવ ભરેસા, કોળી સેના યુવા પ્રમુખ મોરબી। આજ રોજ જે મોરબીમાં અમારા સમાજના એક વ્યક્તિ ઉપર જે બનાવ બન્યો, અમુક આવારા તત્વો દ્વારા એને ઢોર મારવામાં આવ્યો, આ વસ્તુ કોળી સમાજ ક્યારેય સ્વીકારશે નહીં અને એને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આખો સમાજ એની સાથે જ છે। અને વધારે જો એવું કંઈ લાગશે તો વધારે સંખ્યામાં સમાજ ભેગો થશે અને ભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી અમારી આ બધી કાર્યવાહી ચાલુ રહેશે। જય કોળી સમાજ। મારું નામ જગદીશભાઈ બાંભણિયા, શિવાળિયા કોળી સમાજ ગુજરાત પ્રદેશ સહમંત્રીનો હોદ્દો ધરાવું છું। આજ રોજ અમારા અહેમદભાઈ સુરેલા એમના ભાઈ ઉપર જે એક ગંભીર ઘટના બનવામાં આવી છે, ગાડીઓ સામાન્ય અથડાવવા બાબતે અને એ લોકોએ સામે ગાડી નાખી હતી। ગાડી નાખીને સીધા ગારું બોલવા માંડ્યા અને પાછા એ લોકોએ એના માણસોને બોલાવીને બીજી ગાડી આવી અને આ લોકો દારૂનો પણ ધંધો પણ કરે છે। અને આપણું તો એક એવું સૂચન છે કે આવનારા સમયની અંદર જો અમારા સમાજ ઉપર કોઈ પણ ઘટના બનશે તો સમાજ દ્વારા કોઈ જાતનું અમે સાખી લેવામાં આવશે નહીં અને કાયદાકીય એના ઉપર કાર્યવાહી કરીને ધોરણસર કાર્યવાહી થાય તે સાથે જય હિન્દ જય ભારત। આપણે શું તમારા ઉપર મુકેશભાઈ બનાવ બન્યો હતો? બનાવમાં એવું છે કે હું મારા ઘરેથી 4:20 મારે બનાવીને બકાલાના એના થડે ધંધે મેકવા જતો હતો। રિટર્ન આવતો હતો કુળદેવી પાનથી સર્કિટ હાઉસના વચ્ચે વળાંક આવે ને ત્યાં હું મારું બાઇક લઈને જતો હતો। હું મારી સાઈડમાં જતો હતો, બ્લેક કલરની વરના હતી, મારા બાઇકની બાજુમાંથી ફૂલ સ્પીડમાં કાઢી ગાડી નીકળી જાય એવી હતી। પછી આગળ જઈને મને એને રોક્યો કે ભાઈ તને બાઇક ચલાવતા નથી આવડતું કે સાઈડમાં કેમ નથી હાલતો? એટલે મેં કીધું ભાઈ હું મારી સાઈડમાં જ જતો હતો, તમે ગાડી સ્પીડથી કાઢી દે, એવું લાગતું હું નડતર રૂપી હોત તો તમારે વરણ રહે ને એ બબાલ કરી ભાઈ। અને પછી મને કે તું મને તુકારો શું કરવા દે? મેં કીધું તુકારો ક્યાં દીધો ભાઈ, હું મારી સાઈડમાં એલો જાઉં, તમે સ્પીડથી ગાડી કાઢી એમ કરીને ગાડી જે ચલાવતો હતી ભાઈ મને બેનહમાણી ગાર દીધી। એટલે મેં કીધું ભાઈ ગાર ન દિયો, મેં તમને ગાર નથી દીધી। પછી ભાઈ આગળ ફૂલ સ્પીડમાં ગાડી પાસે સર્વિસ રોડ ઉપર જવા દીધી, બરોબર? મારે એલિકોરે જવાનું હતું મારા ઘર બાજુ। આગળ જઈને ભાઈ નીચે ઉતર્યા, પાછી મને મા બેનહમાણી ગાર દીધી।
ઊભો રાખીને મને તરત જ ફડાકો મારી લીધો. એટલે ફડાકો માર્યો એટલે મને કે તારે જેને બોલાવે ને બોલાવી લે એવી મને ગાળું દેવા ધમકી આપી. એટલે મેં પછી નીચે ઉતરી સાઈડમાં બાઇક રાખીને મેં મારા ભાઈને ફોન કર્યો. મેં ફોન કાઢ્યો તા એને કોકને એના ભાઈને ફોન કરી દીધા. ક્રેટા ગાડી લઈને આવ્યા 5-6 જણા. એ નીચે ઉતરીને ડાયરેક્ટ મને ગળે દીધો ટૂંકો મને મારવા માંડ્યા. એમ કરી નીચે પાડી દીધો મને. મારા ખીચામાં પૈસા હતા 15,000 થી 17,000 રૂપિયા. એ કોને કાઢી લીધા નથી ખબર. પછી નતા ગયા ત્યારે પછી મારકૂટ કરી ભાગી ગયા. માથામાં એવી રીતે મને ઈજા ચોટ માથામાં લતું મારી, પાટા માર્યા, પેટમાં અને બે બાજુ સાઈડમાં, પગમાં થોડુંક વાગ્યું. કાનમાં માર્યું હતું, મોઢામાં ત્યારે લોહી નીકળતું હતું, પછી બંધ થઈ ગયું હતું. આ બધું અંતવરમાં દુખે અત્યારે એક્સરે કરાવવાનો છે. આપણે ક્યાં વ્યક્તિ હતા, શું કઈ આપણે જાણો? કાંતિનગર માં રહીએ. અહેમદ નામ છે, મકસૂદ નામ હે, અનવરભાઈ ના હે. અનવરભાઈ નામ હે. એના પોઈન્ટ હાલે હે. અનવરભાઈ કોણ આપણે? અનવરભાઈ પોતે દેશી દારૂ ના પોઈન્ટ ની ચલાવે હે પાવડિયારી રોડ ઉપર. એવો 2 નંબરનો ધંધો એનો. આ એના છોકરા હોય અને હાલતા ને ચાલતા ગમે તેને આવી રીતે કરે છે ટોર્ચર. પ્રશાસન આપણે ઈ જ કહેવાનું હે સાહેબ ને, પોલીસમાં ને સરકારને કે આવા લુખા તત્વ હાલતા ને ચાલતા કોઈ વ્યક્તિને આવી રીતે મારે ટોરમાં. આજ મારા હારે થયું, કાલ બીજા હારે થાય. એટલે આની સખ્ત ને સખ્ત કડક કાર્યવાહી કરવાની માંગ છે અમારી. આપણે અત્યારે અમને હાલ જાણવા મળ્યું છે કે 2 જણા રહ્યા અત્યારે કઈક દાખલ થયા છે. એટલે એને શું તમે માર્યું હતું, શું કહ્યું? મેં એને ગાળે નથી તુકારો દીધો. મને આટલો ઢોરમાર માર્યો તો મેં એને તુકારો દીધો નતો. હું મારી તો ઉભો થઈને B ડિવિઝનમાં મારે કેસ લખાવવા ગયો હતો. મેં એને કોઈ જાતનો કોઈ વસ્તુ કરી નથી. દાખલ થયા છે હાલ અત્યારે એવું જાણવા મળે છે. એટલે શું તમારો કેસ નંબર કરવા માટે કઈ રીતનું? હા, એવી રીતે હોઈ શકે, પણ મેં કોઈ વસ્તુ એને કીધી નથી ને મારે કઈ એના હારે કોઈ વસ્તુ થઈ નથી. એને મને માર્યો હતો. તમારું કહેવાનું કે યોગ્ય તપાસ થાય જેથી કરી તમે ભાઈ એને માર્યો નથી છતાં એ દાખલ થયા છે. મારે કહેવાનો મતલબ એક જ B ડિવિઝન પોલીસ સ્ટેશન સાહેબોને કે આના કડક ના કડક કાર્યવાહી